આયુષી મારી સાથે અમદાવાદથી જોડાયા છે। આયુષી, દરેક શહેર, દરેક ગામ, દરેક જગ્યાએ રામ રામ અને રામમય માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદર પણ ભક્તિની છોડો ઉછળી રહી છે। बिल्कुल नुपुर आखी देश है ते राममय बनी गयो छे ने अमदावाद में जाने के अयोध्या ज आखी बनी गयु होय ते प्रकारनी स्थिति छे। कारण के ठेर ठेर भव्य उजवणी थई रही छे। क्यांक भजन कीर्तन छे, क्यांक अखंड धून छे, तो क्यांक महायज्ञनु आयोजन करवामां आव्युं छे। आजे जोई शकाय छे 108 पाटला छे के जे आजे विशेष रीते जे भव्य यज्ञ छे ते करवामां आवशे। ज्यारे आटली मोटी ऐतिहासिक क्षण होय, आटला वर्षोनो संघर्ष पूर्ण थयो होय, त्यारे दरेके दरेक व्यक्ति ઈચ્છે છે કે આ પર્વને તેઓ ખૂબ જ ખાસ બનાવીને રાખે અને તેને જ ધ્યાનમાં રાખીને આખો યજ્ઞ છે અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યો છે। ભવ્ય રંગોલી કરવામાં આવી છે, દીપ છે તેને પણ પ્રજ્વલિત કરવામાં આવશે। જે આખો હવન છે તે પણ અહીંયા કરવામાં આવશે ને જે રામલલ્લાનું જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યાં સુધી ભવ્યથી ભવ્ય આયોજનો છે તે કરવામાં આવ્યા છે। આપણી સાથે આજે યજમાનો છે કે જે આ હવનના સાક્ષી બન્યા છે, તેમની સાથે વાતચીત કરી। આટલું મોટું ઐતિહાસિક ક્ષણ આપ પણ જે મુખ્ય યજમાન છો, હવનમાં બેઠા છો, શું કહેવું છે? જ્યારે હિન્દુ સંસ્કૃતિને 500 વર્ષ બાદ આવો લાવો મળ્યો હોય ત્યારે અમારું કેવું છે વસ્ત્રાલમાં રહેલું છે અયોધ્યા ધામ, જે ગુજરાતનું સૌથી મોટામાં મોટું રામજી મંદિર છે, તો તેના હિસાબથી અમે 108 યજ્ઞકુંડનું અહીંયા આયોજન કરેલું છે। જેમ જેમ અયોધ્યા ધામમાં યજ્ઞ ચાલુ છે એવી રીતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે, એવી રીતે અમે બી અમારા 500 વર્ષ બાદ અમારી હિન્દુ સંસ્કૃતિને જાગૃત રાખવા માટે અને અમે અહીં આ યજ્ઞકુંડનું આયોજન કરેલ છે। બિલકુલ, તો જે રીતે અલગ અલગ આયોજનો છે કરવામાં આવે છે, મુખ્ય યજમાનો અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને આ 108 પાટલા છે તેમાં આ યજ્ઞ છે તે થઈ રહ્યો છે અને આ યજ્ઞના જે સાક્ષી લોકો અહીંયા બની રહ્યા છે। અન્ય પણ કેટલાક લોકો સાથે વાતચીત કરીશું। આજનો દિવસ કેટલો મુખ્ય છે આપના માટે? આજનો દિવસ આનંદ ઉત્સવ ઉલ્લાસ સાથેનો છે। 500 વર્ષના હિન્દુ સંસ્કૃતિના સંઘર્ષ પછી, આપણા પૂર્વજોને હિન્દુ સંસ્કૃતિના 500 વર્ષના સંઘર્ષ પછી આ દિવસ જે અમને લાભ મળ્યો છે, દરેક હિન્દુ ગર્વની અનુભૂતિ અનુભવે છે। અમારા માટે હર્ષ ઉત્સાહ અને દિવાળી જેવો મહોત્સવ ઉજવવાનો દિવસ છે। અમારા સૌભાગ્ય છે કે અમને આ તિથિ આટલા લોકોના યોગદાન પર તિથિનો લાભ મળેલો છે। બિલકુલ, તો જે રીતે અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ભવ્યાથી ભવ્ય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકોએ રંગોળીઓ કરી છે અને દિવાળી કરતાં પણ મોટો પર્વ છે તેવું તેઓ કહી રહ્યા છે અને ભવ્યાથી ભવ્ય ઉજવણી અમદાવાદમાં થઈ રહી છે। નુપુર।